यह पठति लिखति पश्यति परिपृच्छति पंडितानुपाश्रयति तस्य दिवाकर किरणे नलिनी दलम इव ध्येय बुद्धि। अर्थात जे व्यक्ति भणे છે, લખે છે, જુએ છે, વિદ્વાનોને પૂછે છે, તેમનું માન જાળવે છે, તેની બુદ્ધિ કમળની જેમ ખીલે છે। ત્યારે આવી બુદ્ધિશાળી ક્ષમતાવાળો જાતક વ્યવહારમાં ક્યાંય પાછો નથી પડતો। નમસ્કાર, વીટીવી ન્યૂઝના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, હું છું અંકુર રાવલ। 500 વર્ષ પછી એક એવી જ્યોતિષીય દુર્લભ સંયોગ થવા જઈ રહ્યો છે, કેવી દિવ્ય ઘટના બનવા જઈ રહી છે, જેની અસર દેશ દુનિયા પર તો જોવા મળશે, પણ 12 રાશિના જાતકો પર પણ તેની વિશેષ અસર આપણને જોવા મળશે। હવે કયો દુર્લભ સંયોગ છે, તેમજ કયો એક ગ્રહ માર્ગી થઈ રહ્યો છે અને તે કેવા પરિણામો આપશે, સાથે સાથે 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા। મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ। જય ગણેશ, જય ગણેશ। મુકુંદભાઈ, હવે સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો। લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ। દર્શક મિત્રો, 500 વર્ષ પછી એક એવો દુર્લભ સંયોગ બની રહ્યો છે કે જેની અંદર ગ્રહોના રાજકુમાર એવા બુધ ગ્રહ અને એની સાથે સાથે કર્મના કારક ગ્રહ એટલે કે શનિ મહારાજ, આ બંને ગ્રહો માર્ગી થઈ રહ્યા છે। એક દિવસ પછી એટલે કે 2 દિવસની એવી ઘટના છે કે આ 2 દિવસની અંદર આ બંને ગ્રહોનું માર્ગી પરિવર્તન, એની સાથે સાથે 21 તારીખથી 30 તારીખની વચ્ચે આપણે જોઈએ કે આ 10 દિવસનો જે સમયગાળો છે એની અંદર 3 ગ્રહો જે પોતાની ચાલ બદલતા હોય। હવે હમણાં જ આપણે જોયું કે રાહુ મહારાજ પોતે શતભીષા નક્ષત્રની અંદર આવી ગયા છે, શનિ મહારાજ પોતે મીન રાશિની અંદર માર્ગી બની રહ્યા છે, અતિચારી ગુરુ તો ચાલી જ રહ્યો છે, અને એની સાથે સાથે દર્શક મિત્રો તુલા રાશિની અંદર બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ દેશ અને દુનિયા ઉપર અલગ અલગ અસર કરશે, કારણ કે બુદ્ધ ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે। દર્શક મિત્રો, આજે આપણે આ જ વિષય ઉપર વાત કરવી છે, આ જ સબ્જેક્ટ ઉપર આપણે આજે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ। દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 27/11/2025 અને ગુરુવારનો આજે દિવસ બની રહ્યો છે। માક્ષર મહિનાના શુક્લ પક્ષની સપ્તમી કેતા આજે 7મની તિથિ છે। ધનિષ્ઠા નામનું આજે નક્ષત્ર છે, ધ્રુવ નામનો આજે યોગ છે જે બપોરે 12:08 સુધી રહેશે। ત્યારબાદ વ્યાઘાત નામના યોગનો પ્રારંભ થશે। ગર નામનું આજે કરણ રહેશે જે બપોરે 12:20 સુધી છે। ત્યારબાદ વણિજ નામના કરણનો પ્રારંભ થશે। 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર બપોરે 2:06 સુધી મકર રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ રહેશે। એટલે આજે બપોરે 2:06 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મકર રહેશે, જેના અક્ષર ખ અને જ રહેશે, અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ, શ, સ અને શ રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ। મુકુંદભાઈ, હવે જે પહેલા જ કહ્યું કે 500 વર્ષ પછી એક દુર્લભ સંયોગ અત્યારે સર્જાવા જઈ રહ્યો છે ગોચરના ગ્રહોમાં, હવે દુર્લભ સંયોગ કયો છે ને એ સંયોગ કેટલો લાભકારી રહેશે? અંકુરભાઈ, સ્વાભાવિક રીતે ગ્રહો પોતાની ચાલ મુજબ ચાલતા હોય, તમે ને હું અને દરેક વ્યક્તિ એવું મનની અંદર વિચારતો હોય કે 12 ખાના એટલે કે 12 જે ભાવ છે, 9 ગ્રહો અને 27 નક્ષત્ર, એના આધાર ઉપર આપણે બધી વસ્તુઓ જોતા હોઈએ, પરંતુ દર્શક મિત્રો સૂક્ષ્મ ગણિતની અંદર ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે વસ્તુઓના આધાર ઉપર આપણે આપણા જીવનની અંદર લાભ મેળવી શકીએ। દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ ગ્રહ પોતાની ચાલ બદલતો હોય તો તમારું નક્ષત્ર, કારણ કે 27 નક્ષત્ર છે, હવે આ સ્વાભાવિક રીતે જોવા જઈએ તો એ નક્ષત્રનો સ્વામી પણ અલગ છે। હવે જ્યારે એ વ્યક્તિ ઉપર અસર થતી હોય તો એ નક્ષત્રના ચરણના આધાર ઉપર એ વ્યક્તિના જીવનની અંદર વિશેષ અસર થતી હોય। દર્શક મિત્રો, એવી જ રીતે ખાસ કરીને તારાબલ પણ જોવામાં આવતું હોય। હવે દર્શક મિત્રો, ઘણી બધી વખત આપણે તારાચક્રને ભૂલી જતા હોઈએ છીએ અને એના લીધે આપણા જીવનની અંદર ઘણા બધા સમસ્યાઓ અને ક્યારેક ક્યારેક એના હિસાબે આપણે સમસ્યાઓનો દોર પણ વધી જતો હોય। હવે દર્શક મિત્રો, આ જ વસ્તુ ઉપર આપણે ચર્ચા કરીએ છીએ કે આજે ગ્રહોના રાજકુમાર, બુદ્ધિના કારક બુદ્ધ મહારાજ
એવું કહી શકાય કે કાન નાક ગળાના કારક અને આપણા જીવનની અંદર ચામડીના કારક એવા બુદ્ધ મહારાજ પોતે ગ્રહોની અંદર માર્ગી પરિભ્રમણ થવા જઈ રહ્યા છે. દર્શક મિત્રો, દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ ચાલતો હોય. હવે શનિ કર્મનો કારક ગ્રહ છે. શનિ પોતાના જીવનની અંદર ન્યાયના દેવતા છે. જે વ્યક્તિ જેવા કર્મ કરે એવું ફળ એ શનિ મહારાજ પોતે આપતા હોય છે. શનિ મહારાજ અત્યારે ગુરુ મહારાજની રાશિ એટલે કે મીન રાશિની અંદર ચાલી રહ્યા છે. ગઈકાલે મારા મોટાભાઈ એવા મહેન્દ્રભાઈ જે ખાસ કરીને એમણે વાત કરી હતી શનિ માર્ગી વિશે. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગ્રહોના રાજકુમાર એવા બુધ ગ્રહ વિશે. દર્શક મિત્રો, બુધ મહારાજ પોતે માર્ગી પરિભ્રમણ કરવા જઈ રહ્યો છે. હવે 29 તારીખે રાત્રે 11:08 જ્યારે આ બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ થશે ત્યારે વિશેષ પ્રકારના લાભો મળી શકશે. ઘણી રાશિના જાતકો માલામાલ પણ થશે. હવે આપણને એવો વિચાર આવે કે 500 વર્ષ પછી કેમ આવો સંયોગ છે, રીઝન શું? તો દર્શક મિત્રો, હું તમને એ વસ્તુ જણાવી દઉં કે આફ્ટર 10 ડેઝ 10 દિવસની અંદર 3 એવા ગ્રહો કે જેની આપણા જીવનની અંદર વિશેષ અસર પડે છે. એક તો રાહુ મહારાજ શતભીષા નક્ષત્રની અંદર પ્રવેશ કરી ગયા છે. બીજા નંબરની અંદર શનિ મહારાજ મીન રાશિની અંદર માર્ગી પરિભ્રમણ કરવા જઈ રહ્યા છે. ત્રીજા નંબરની અંદર ગ્રહોના રાજકુમાર એવા બુધ મહારાજ પણ પોતે તુલા રાશિની અંદર માર્ગી પરિભ્રમણ કરવા જઈ રહ્યા છે. શનિ મહારાજ ગુરુની રાશિમાં છે, બુધ મહારાજ શુક્રની રાશિની અંદર છે અને એ રાહુ મહારાજ પોતાના જ નક્ષત્રની અંદર પ્રવેશ કરી ગયા છે અને જેના લીધે ઘણી રાશિના જાતકોને લાભ મળશે. જ્યારે ઘણી બધી રાશિના જાતકો છે આ જાતકોને સમસ્યાઓનું સર્જન થશે. હવે વાત દર્શક મિત્રો આ ગ્રહોના રાજકુમારની આપણે કરી રહ્યા છીએ તો દેશ અને દુનિયા ઉપર આ માર્ગી પરિભ્રમણની શું અસર થશે? દર્શક મિત્રો, બુધ છે ને એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો કારક ગ્રહ છે. જે વ્યક્તિનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ચકાસવું હોય, તમે જોજો ઘણા બધા લોકોની આવક 20,000 હોય છતાં પણ એનું મેનેજમેન્ટ એટલું જબરજસ્ત હોય કે એવા વ્યક્તિઓ 20,000 માંથી રૂપિયા બચાવી શકે. ઘણા લોકોની 1 લાખ રૂપિયાની આવક હોય અને છતાં તમે એને પૂછો કે ભાઈ કેટલા રૂપિયા બચે છે મહિને, તો એમ કે પ્રભુ કાંઈ બચતું નથી, આવક કરતા જાવકનું પાસું વધારે છે. તો આ વસ્તુ જયારે આવે તો સમજવાનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં તકલીફ છે. એટલે એવું કહી શકાય કે આમદની અઠ્ઠની અને ખર્ચા રૂપિયા. આ સ્થિતિનું સર્જન જયારે થતું હોય ત્યારે સમજવાનું કે ક્યાંક ને ક્યાંક ગ્રહોના રાજકુમાર બુધ મહારાજ આપણા જીવનની અંદર સમસ્યા આપી રહ્યા છે. દર્શક મિત્રો, મિથુન અને કન્યા રાશિનો સ્વામી કન્યા રાશિમાં ઉચ્ચનો બનતા, મીન રાશિની અંદર નીચસ્થ બનતા એવા બુધ મહારાજ શુક્ર મહારાજની રાશિની અંદર પોતે પ્રવેશ કરી ગયા છે અને એની અંદર જ પોતે માર્ગી થઈ રહ્યા છે. હવે દર્શક મિત્રો, મેનેજમેન્ટના કારક છે એટલે મેનેજમેન્ટને લગતી જે કાંઈ પણ વસ્તુઓ હશે આ બધાની અંદર આપણે ઘણા બધા ચેન્જીસ જોઈ શકીશું. આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે અર્થોપાર્જનને લગતા ઘણા બધા નવા આઈડિયાઝ લોકોને આવી શકે અને નવી નવી વસ્તુઓ લોકો કરી શકે ને વિશેષ લાભ મળી શકે. દર્શક મિત્રો, બુધ મહારાજ રાજકુમાર કહેવાય છે અને બુદ્ધિના કારક ગ્રહ પણ કહેવાય છે અને એટલા માટે આપણે જોઈશું કે લોકો પોતાના જીવનની અંદર પોતાની બુદ્ધિ ક્ષમતા દ્વારા, પોતાની આવડત દ્વારા વિશેષ પ્રકારના લાભો મેળવી શકશે. આ સમયગાળાની અંદર દેશ અને દુનિયાના શેર બજારની અંદર પણ ઘણી બધી ચહલ પહલ જોવા મળશે. ઘણા અપ, ઘણા ડાઉન આ સમયગાળાની અંદર આપણે જોઈ શકીશું. આ બુધ મહારાજ 6 તારીખે એટલે કે 6 ડિસેમ્બર 2025 ના રોજ પોતે તુલામાંથી નીકળી અને વૃશ્ચિક રાશિની અંદર જશે. હવે દર્શક મિત્રો, સૂર્યથી સૌથી વધારે જો કોઈ નજીક રહેનારો કોઈ ગ્રહ હોય તો એ બુધ મહારાજ છે. 2.25 દિવસે ચંદ્ર મહારાજ રાશિ પરિવર્તન કરે, પરંતુ બુધ મહારાજ છે એ સૂર્યથી વધારે પડતા નજીક રહેતા હોય છે. એટલા માટે જ્યારે વધારે પડતા સૂર્યના સંપર્કમાં આવી જાય ત્યારે બુધ મહારાજ અસ્તના થતા હોય ને એટલા માટે 100 માંથી 70 થી 80% લોકોને એલર્જીને લગતી સમસ્યા, અમુક સમયાંતરે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા, ક્યારેક ગણિતને લગતી સમસ્યા, બધી સમસ્યાઓ એના લીધે ઉત્પન્ન થતી હોય છે. હવે સ્વાભાવિક રીતે દર્શક મિત્રો, અત્યારે ટેકનોલોજી યુગ ચાલી રહ્યો છે. અત્યારે નવી વસ્તુઓ આપણા જીવનની અંદર આપણે એપ્લાય કરતા જઈએ છીએ. એઆઈ પદ્ધતિ પણ આવી ગઈ છે. હવે રાહુ પોતે શતભીષા નક્ષત્રની અંદર આવી ગયો એટલે એઆઈ ટેકનોલોજીનો વિશેષ ઉદય થશે. પરંતુ બુધ મહારાજ જ્યારે માર્ગી બની ગયા છે તો આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જેમાં તુલામાંથી વૃશ્ચિકની અંદર બુધ જશે. એ પછી આપણે જોઈશું કે જીવનની અંદર ઘણા બધા નવા ચેન્જીસ થશે. આ સમયગાળામાં આપણે નવી ટેકનોલોજીને એપ્લાય વિશેષ માત્રામાં કરતા જણાઈશું અને આપણા જીવનમાં વિશેષ લાભો પણ મળી શકશે. હવે દર્શક મિત્રો, 12 રાશિના જાતકો ઉપર આની શું અસર થાય?
કારણ કે મેષથી લઈ અને મીન રાશિના જાતકો ઉપર આ રાજકુમારની અસર કેવી થશે, કઈ રાશિના જાતકોએ કયો ખાસ કરીને ઉપાય કરવો જોઈએ, આ વિષય ઉપર દર્શક મિત્રો આપણે ચર્ચા આગળ કરવાની જ છે. અને દર્શક મિત્રો એક વસ્તુ કહું કે જ્યારે તમારી કુંડલી હોય, આ કુંડલીની અંદર તમારું નક્ષત્ર કયું છે, મહત્વનો મુદ્દો આ છે કે તમારું નક્ષત્ર કયું છે. એ નક્ષત્ર તમારા જીવન ઉપર વિશેષ અસર કરતું હોય છે. આપણે કુંડલીના 12 ભાવોને જોઈએ છીએ, 9 ગ્રહોને જોઈએ છીએ, પરંતુ દર્શક મિત્રો જ્યારે કોઈ પણ ગ્રહ પોતાની ચાલ બદલતો હોય છે તો તમારો નક્ષત્રાધિપતિ કોણ છે અને એના આધાર ઉપર એ કયા નક્ષત્રની અંદર આવી રહ્યો છે, કઈ રાશિની અંદર આવી રહ્યો છે, એના ઉપર સવિશેષ માત્રામાં આપણા જીવનની અંદર અસર થતી હોય છે. એક નક્ષત્રની અંદર 4 ચરણ હોય છે. અલગ અલગ ચરણની અંદર અલગ અલગ વસ્તુઓ લાભ અને નુકસાન આપતી હોય છે. વાત આજે ગ્રહોના રાજકુમારની જ કરવી છે, તો 12 રાશિ ઉપર કેવી અસર થશે આ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ.